तो गुड मॉर्निंग यूट्यूब फैमिली, एक बार फिर से તમારું નવા વ્લોગમાં સ્વાગત છે। फिर से आ गए रे बाबा, इधर जहर खाने का पैसा તો આજે આપણે શું કામ કરશું? આજે આપણે કંઈક કામ કરશું, કેમ કે આ ગાડીઓ જો અહીંયા બી આપણે ઘરે પડી છે, તો એ જ ગાડીનું કંઈ ભાડું બાડું છે નહીં, એટલે આપણે કંઈક ધંધો કરવો જોઈએ નવો। કંઈક ધંધો તો એક કામ છે, પાણી વાળવા જવાનું છે વાડીએ, તો બસ આપણે પાણી વાળવાનું કામ કરીશું આજમાં। તો તમે વ્લોગમાં કન્ટિન્યુ રહો, આપણે વાડીએ જવું એ તમને બતાડશું। તો આપણે વાડીએ જવાનું છે આ ગાડી લઈને, બેટરી વાળી મફત, કેમ કે આપણે પાસે પેટ્રોલના તો પૈસા છે નહીં, એટલે આ મફત આપણે લઈને જવાનું છે। જુઓ આ બેટરી વાળું, આ મરઘું કાળા કલરનું। તો આમાં તો હવે ચાલુ કરવામાં કેટલાય લોસા છે, અને ચાલુ કર્યું તો પહેલાં પાસવર્ડ નાખવાનો, તારે તો આ ખુલે તો આપણે પાસવર્ડ તમને બતાડી દઉં। એમાં શું પાસવર્ડ, તો હવે તો આ ચાલુ કરવા માટે ઊભી કરવાની પહેલાં, પછી આ હેઠે જોવા ઘોડી ચડાવીને પછી એક બ્રેક દબી રાખવાની ગમે, અને પછી આ લાલ બટન દબો એટલે ચાલુ થઈ જાય। હવે તો આપણે વાડીએ નીકળીએ, તો વાડીએ નીકળવા સારું આપણે અહીંયા થોડી હકડાશે, તો તમે આમનું વ્લોગમાં કન્ટિન્યુ રહો, ગાડી કરીને વાડીએ જાઓ તારે તમને બતાવીશ। તો જો આપણે વાડીએ જતા હતા, આપણે હેતલબેન ને મયુરીબેન બી આપણે કે અમારે હારે આવું છે, તો વાંહે બેસી જાય ને એને વ્લોગમાં શરમ લાગે, એટલે જુઓ એ કાંઈ હમણાં મોઢું દેખાડતા નથી, પણ આપણે તો ફાઇનલી નીકળી જાય। જો આપણે રસ્તો અને આ ખારા કલરનો રસ્તો, આમાં જવામાં બહુ તકલીફ, કેમ કે ચોમાસામાં તો આમાં કંઈ ગાડીઓ નીકળે નહીં, અને અત્યારે છે પણ ચોમાસાના આમાં અત્યારે ખાડા છે, એટલે ગાડી આંકવામાં તકલીફ પડે। તો આપણી વાડી અહીંયા થોડીક દૂર છે, આપણે ના જઈને તમને બતાડો આપણે શેની વાડી છે, વાડી હું આવેલું છે, કેમ છે, શું છે બતાડું, તો બસ જોઈ લો આપણે આમને। તો આપણી વાડી બસ આવાથી જ છે, આપણે ત્યાં જઈને જે હાંધા બાંધા કરવા પડશે ને એ બધો લપ છે, પણ હવે વાડી છે તો પાવી તો જોહે। તો આ આપણી વાડી જોઈ લો, આ આપણી વાડી આવી જાય આપણે, તો હું તમને બતાડું કે કેવું છે, શું છે વાડીમાં, કેમ છે, શું પેલું છે। એટલે અહીંયા તો પણ મોટર ચાલુ જ છે, મને લાગે અત્યારે અમારા પપ્પા આવેલા છે, જો અહીંયા વાડીએ મોટર ચાલુ જ છે, તો લગભગ વાડી અડધી પીજી છે મને એવું લાગે છે। તો આપણે અંદર જઈએ જોઈએ કેટલું પીજ્યું છે, શું છે, કેમ છે। સીંડું બંધ છે, એટલે આપણે તો અહીંથી જવાનું છે આ મેન દરવાજે। તો આપણે વાડીમાં અંદર તો આવી ગયા, તો હું તમને બતાડું આપણે વાડીમાં શું વાવેલું છે। તો આ તમે જે દેખાય છે આ પત્તરવેલિયાના પાન છે, અને ઓલી બાજુ આંબા છે, બદામડી ને એવું બધું છે આમાં આપણી વાડીમાં। અને અત્યારે જો પાણી ચાલુ જ છે, વાડી અડધા ઉપર તો પી જ છે, પણ હવે ઘડીક આપણે રહેવાનું છે, કેમ કે પાણી પી જાય ત્યાં સુધી ત્યાં રહેવું જોઈએ। તો અહીંયા મોટર બોટર જો ચાલુ છે, મારા પપ્પા સવારમાં વહેલા આવ્યા, એ મોટર ચાલુ કરી જ ગયેલા છે। તો અહીંથી હવે આપણે આમ વાયેલા શેડે જવાનું છે, પણ આ બધું ભીનું છે, તો કાંઈ વાંધો નહીં, આપણે અહીં ચપ્પલ કાઢીને જો વાયેલા શેડે નીકળી જાય। એમાં બધું હાલવામાં તકલીફ છે, થોડી લપસીને પડાય એવું છે આમાં બધું, પણ હવે પાણી જોવા જવું જ પડશે, કેમ કે આપણે આ બધા પાત્ર જો હવા તડકામાં બળી જાય આ બધા, અહીંયા આમાં પાણી ન પાય તો આવું બળી જાય, જો એ પાણી તો પાવું જ પડે આપણે આમાં ટાઈમ ટુ ટાઈમ। આનું તો ભાઈ અત્યારે તો જો આંબામાં મોર આવી જાય આવવાનું ચાલુ છે, કંઈ કેરી બેરી આવી નથી, જો ઓલા આંબામાં મોર આવી ગયો તમને દેખાડું, આ આંબો હજી આવ્યો નથી કાંઈ, પણ આવશે ખરો, કેમ કે ઓલા મોડું આવશે, પણ થોડુંક મોડું થાય, આપણે કાંઈ કલ્ટર દવા બવા પાઈ નથી, એટલે આવતા હજી વાર લાગશે। તો પાણી તો ઝાઝું આમાં ભરાઈ ગયેલું છે, મારા પપ્પા કારોની મોટર ચાલુ કરી ગયેલું લાગે છે, મેં કીધું હજી ના જવાનું થાય, અને હજી હાંધો બાંધો કરશું ને વાર લાગશે ને, પણ બધું કામ રેડી જ છે હું। તો તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, હું પેલા એટલા સેટે પાણી જોઈ આવું, ત્યાં સુધી વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, ઠીક હે। તો જો આપણે વાડી તો પી રહી છે, ને આપણે પાણી ત્યાં અહીંયા બંધ તો કરી દીધું છે, તો પાણી તો પી ગયું છે। તો હું હવે ઘરે ભાગ્યો તો અહીંયા જુઓ તમને રસ્તામાં એક વસ્તુ દેખાડું, હું દેખાડું, તો આગળ મારા કાકાની જ વાડી છે, એટલે બૂસ બહાર લેવાનું છે। અહીંયા જો શું છે, એપલ બોર છે, એપલ બોર, એ કાંઈક મૂકવાનું થતા નથી, એટલે આપણે જો ફાઇનલી બૂસ તો મારા જવાનું છે, તો આપણે અહીંથી અંદર કરી દઈએ, આમાં કાંઈ સીંડા મીંડાની સિસ્ટમ છે નહીં, અને જો હું હલવાઈ ગયો, પણ આ આપણે મફતનું લેવા જઈએ ને આમાં આમ વાંધો, તો એમાં કાંઈ ઢેલ મૂકવાની નથી, તો એક બોર તો બે બોર લઈ લો, મારા કાકાને પછી નિરાયતા કહી દે, મેં નહીં બતાઉંગા। તો બસ જો આપણે બોર બૂસ મારી લીધા હે, તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, હું તમને આગળ બતાડીશ કે આપણે ઘરે જઈને કોને કોને આપ્યા।
તો બોર તો આપણે કોઈને આપ્યા નહોતા, પણ આપણે પછી બધાને બોરના વેના ચડાવવાથી બધા વેના ચડ્યા. પછી બોર નહોતા એટલે આપણે જ્યાં એટલા છેડે ને નાળિયેરીમાંથી નાળિયેર પાડીને લાવ્યા મસ્ત. બધાને એક એક નાળિયેર પાઈ દીધું એટલે હવે નાળિયેર પીને હું નાળિયેર પીને આવી જાઉં. હું જોઈ લે આપણે ગ્લાસમાં છે નાળિયેરનું પાણી છે થોડુંક. હું ઘણું પી જાઉં પણ પછી હું વ્લોગમાં બનાવવાનું થોડુંક તો રાખવું તો થોડુંક મેં રાખ્યું તો પછી બાકી જો આપણે અહીં નાળિયેર છે આવી આની માથે મસ્ત બધા નાળિયેર થાય છે. નાળી આપણે તોડી લીધા ને ત્યાં નાળિયેરનું પાણી પીએ છીએ. તો અત્યારે સાંજના 4 વાગ્યા ને તમે જુઓ કે અત્યારે થોડોક વધારાનો સામાન હતો આપણે જૂના ઘરે નાખવા જવાનો હતો. તો એક ટીવી પડ્યું હતું જૂનું, એને હું રિપેર કરતો પણ તમને બતાડું કેટલું કેમ રિપેર થયું એ તમે જુઓ. આ હું રિપેર કરતો હો તો આનો ગ્લાસ જોયેલ પડ્યો છે. આ પછી આનું વાયરિંગ બધું કેમ થયું કાંઈ નહીં, કાંઈ ખબર નહીં. મેં ખોલ્યું આમાં કાંઈ ખબર નથી પડતી. જો આમાં બધી સર્કિટ આવી રીતના છે. તો અત્યારે આપણે ખાઈ લીધું ને અત્યારે જો હાથના 7 વાગી ગયા છે ને એ બધા હું તો જમીન બેઠું હજી બધાનું જમવાનું જો ચાલુ જ છે. અહીંયા જો આ બેન બીજા આવી ગયા ને આ બેનને લવરો જોવો. એ રીતિકા બેન તમારે કાંઈ કેવું છે વિડીયોમાં? શું કેવું છે તમારે? જે કેવું બોલ. આ બેન તમારે શું કેવું છે? તો આવડાને તો કાંઈ ના કેવું, પણ જો તમારે કાંઈ કેવું હોય તો કોમેન્ટમાં કહી દેજો ને આપણો આ બ્લોગ ગમે તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો બસ ત્યાં હોયથી આપણે મળી કાલે આવતા કાલના બ્લોગમાં. સબસ્ક્રાઈબ કરી દેજો એમ કહેજો રીતિકા બેન. તમે કહી દો સબસ્ક્રાઇબ કરી દેજો. તો સબસ્ક્રાઇબ કરતા જ જાયજો. તો મળીએ કાલના વ્લોગમાં. બાય બાય.